દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ। સમગ્ર દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તો છોટાઉદેપુર જિલ્લો કેમ પાછળ રહે? છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નસવાડી ખાતે કરવામાં આવ્યો। નસવાડીના રેવાજીનિંગ ફેક્ટરીના પટાનગન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદનનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું। અધ્યક્ષશ્રીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી જિલ્લા અને તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા। છોટાઉદેપુર પોલીસ ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા સુંદર ગરબાનું આયોજન કરાયું। વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર સાહેબ શ્રી, પોલીસ અધિક્ષક શેખ સાહેબ શ્રી, એએસપી અગ્રવાલ સાહેબ શ્રી, સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, નસવાડીના અગ્રણીય ઘનશ્યામસિંહ, ગામના આગેવાનો, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકાના વિવિધ શાળાઓના બાળકો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ ઝુબેર કિરેશીનો રિપોર્ટ। ધન્યવાદ।